અમદાવાદ એરપોર્ટ પોલીસને મોટી સફળતા મળી છે. ટાઇટન કંપનીના કરોડો રૂપિયાના સોનાના દાગીનાના પાર્સલની ચોરીના કેસમાં પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મળતી માહિતી મુજબ સિક્વલ લોજિસ્ટિક કંપની મારફતે ટાઇટન કંપનીના સોનાના દાગીનાના 7 પાર્સલ અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલવાના હતા, જેમાંથી એક પાર્સલમાં અંદાજે 2.107 કિલો સોનાના દાગીના હતા, જેની કિંમત રૂપિયા 2.58 કરોડથી વધુ હતી. આ પાર્સલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પરથી આકાશા એર કંપની મારફતે બેંગ્લોર મોકલાયું હતું, પરંતુ પાર્સલ ગંતવ્ય સુધી પહોંચ્યું ન હતું. ત્યારબાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધાયો હતો. કેસની ગંભીરતા જોતા અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ આગળ વધારતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આકાશા એર કંપનીના કેટલાક કર્મચારીઓએ જ આખું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ એક વ્યક્તિને પેસેન્જર બનાવી ફ્લાઇટમાં મોકલ્યો હતો. બોર્ડિંગ બાદ એરપોર્ટ સ્ટાફે સોનાથી ભરેલી બેગ તેને સોંપી હતી. ત્યારબાદ બેગ બેંગ્લોરથી ફરી અમદાવાદ લાવવામાં આવી હતી. પછી સોનાના દાગીનાને પીગાડીને સોનાની રણી અને લગડી બનાવી અલગ-અલગ સોનાના વેપારીઓને વહેંચી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 69.24 લાખની રોકડ રકમ, સોનાની રણી, સોનાની લગડી અને ચાંદીનું બિસ્કિટ મળી કુલ રૂપિયા 1.72 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ તેજ કરી છે. તારીખ 18/4ના રોજ સિક્વલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા આકાશા એરમાં એક બુકિંગ કરવામાં આવેલ હતી, જેમાં કુલ 7 પાર્સલ્સને અમદાવાદથી બેંગ્લોર ખાતે મોકલવાના હતા. એ તમામ પાર્સલ્સ ત્યાંથી ફ્લાઇટમાં લોડ થયા છે, પણ જ્યારે આ ફ્લાઇટ બેંગ્લોરમાં લેન્ડ થઈ તો આ 7 પૈકી કુલ એક પાર્સલ એમાં ગાયબ હતું. આ એક પાર્સલમાં 2.1 kg ગોલ્ડ, જેની આશરે કિંમત 2.58 લાખ ગણી શકાય, આ ગાયબ હતો. પોલીસે તુરત જ એની તપાસ હાથ ધરી છે અને કુલ એમાં 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બીજા 4 આરોપીઓની નોટિસ આપીને અત્યારે પૂછપરછ ચાલુ છે. અને કુલ એમાં 69 લાખ રોકડ અને સોના ચાંદીના રની અને લગડી, કુલ મુદ્દામાલ 1.72 લાખનું પોલીસે રિકવર કર્યું છે. આ જે કાવતરું છે એમાં મુખ્ય રૂપે જે આકાશા એર ફ્લાઇટમાં કામ કરતા કર્મચારીઓની મિલીભગત સામે આવી છે, જેના કારણે એ શક્ય થયું છે. એની મિલીભગત સિવાય ત્યાં એક હાઈ સિક્યોરિટી ઝોન છે, તો એ શક્ય ન હતું. એમાં જે આખું કાવતરું છે એમાં સોલે મોહમ્મદ ઉર્ફે સાલમ મોહમ્મદ અમીન અંસારી આ એક પેસેન્જર બનીને એક ટિકિટ બુક કરાવી આકાશા એરમાં, એ જ ફ્લાઇટમાં. એને એક ટ્રોલી ચેક ઇન કરવાયું, જે મોટા ભાગે ખાલી હતું. એમાં જે આકાશા એરમાં કામ કરતા રોશન પટેલ છે, એ ક્લિનિંગ અને મેન્ટેનન્સનો ઇન્ચાર્જ છે, અને એક જયેશ પરમાર છે, એ કાર્ગો હેન્ડલિંગનું કામ કરે છે. જ્યારે કાર્ગો લોડ થઈ રહ્યો હતો તો જયેશ પરમારે જે કેમેરા, એક પોર્ટેબલ કેમેરા સાથે રાખવાનું હોય છે, એમાં એક ઓબ્સ્ટ્રક્શન ઊભી કરીને, તાકી કેમેરામાં કેપ્ચર નહીં થાય, આ જે કાર્ગો હતો જેમાં ગોલ્ડ હતું એને આ પેસેન્જરની ટ્રોલી અંદર મૂકી દીધું. એમાં જૈદ, જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે, જૈદ હસન ઇકબાલભાઈ અંસારી, એ સિક્યોરિટી ઇન્ચાર્જ છે આકાશા એરમાં. એ વખતે જૈદે તમામ બીજા લોડર્સને પોતાની પાસે બોલાવીને એની ચેકિંગ ફ્રિસ્કિંગ ચાલુ કરી. ચેકિંગ ફ્રિસ્કિંગ કારણે તમામ લોડર્સ ત્યાં બિઝી હતા અને જયેશ પરમારને મોકો મળી ગયો કે આ જે કાર્ગો છે એને ટ્રોલીમાં નાખી દીધું. જ્યારે આ ફ્લાઇટ બેંગ્લોરમાં લોડ થઈ તો જે તમામ ટ્રોલીઓ હોય છે એ સીટ બેલ્ટ ઉપર આવી જાય છે. ત્યાંથી આ જે પેસેન્જર છે પોતાની ટ્રોલી લઈને, પોતાનું લઈને, બેગ લઈને પાછા અમદાવાદ આવી ગયું. અમદાવાદ આવીને અહીંયા એક રિજવાનને આપ્યું. રિજવાને આ તમામ જે સોનું હતું એમાં એ પોતાનું એક મિત્ર પરેશ છે, જે પણ સુનારનું કામ કરે છે, એને આપ્યું, જે એને ગલાવીને 100 ગ્રામ 150 ગ્રામના એક બાર્સ બનાવી દીધું. આ પરેશે આજે 100-150 ગ્રામના બાર્સ હતા એ રવિને આપ્યું, અને રવિ આ જે તમામ સોનું છે આ રાજકોટ અને અમદાવાદમાં અલગ-અલગ જ્વેલર્સને વેચી દીધું હતું. એમાં મુખ્ય માસ્ટર માઇન્ડ જે છે એ જૈદ ઇકબાલભાઈ અંસારી, જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે, જયેશ પરમાર, જે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરે છે, અને સુલતાન ઇબ્રાહીમ ભાઈ સમા,
જે એ પણ એક મુખ્ય કોન્સ્પિરેટર તરીકે સામે આવ્યું છે. એ જે સોનું ક્યોંકિ જેટલું પણ વેલ્યુએબલ સામાન જાય છે એની ઉપર અલગથી એક વેલ્યુએબલ લખ્યું હોય છે અને એની એક અલગ એક ટોટલ લોડશીટ પણ બને છે જેમાં તમામ સામાન હોય છે, એક લિસ્ટ હોય છે. તો જેવી રીતે હું કીધું કે આ વગેર મિલીભગતના અકાશા એરના જે આ સિક્યોરિટી ઇન્ચાર્જ હતું, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ હતું, બીજા સ્ટાફ હતું, એમની મિલીભગત સિવાય આ શક્ય નહીં હતું કારણ કે એમાં એક હાઈ સિક્યોરિટી ઝોન છે અને વિધાઉટ ચેકિંગ ફ્રિસ્કિંગ કોઈ અંદર જઈ શકતું નથી. તો આ તમામ કાવતરું આ અગાઉથી આયોજિત કર્યું હતું, જેમાં અગાઉથી આ લોકોએ એક ટિકિટ પણ બુક કરાવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ એક માસ અગાઉ માર્ચમાં પણ આ 3 વખત એવું કોશિશ કર્યું છે. પણ ક્યોંકિ બીજા લોડર્સ પણ હોય છે, કેમેરા હોય છે, તો એ જ્યારે કાર્ગોને જે પાર્સલ થાય એને ચેકિંગ બેગમાં શિફ્ટ કરવામાં સફળ નહીં થયું. પણ 3 વખત અગાઉ પણ આ લોકોએ કોશિશ કરી છે. એમાં જે એ રોશન પટેલ છે એ ચોરી કર્યા પછી ત્યાંથી દુબઈ ભાગી ગયું હતું, જેને પોલીસે જ્યારે આ પાછા ઇન્ડિયામાં આવ્યા તો બોમ્બે એરપોર્ટથી ધરપકડ કરી છે. એમાં ભગાડવામાં એની મદદ કલદીપભાઈ ઉર્ફે બાપા જયંતિભાઈ પટેલે કરી છે, જે ટિકિટ બુકિંગ અને દુબઈની બધું બુકિંગ્સ કરાવી છે. બીજા જે આરોપીઓ છે જેમાં જૈદ ઇકબાલભાઈ અંસારી અને સુલતાન ઇબ્રાહીમભાઈ સમા, આ બંને જૂનાગઢના રહેવાસી છે અને એની બંનેની ધરપકડ જૂનાગઢથી થઈ છે અને બીજા આરોપીઓની પણ અમદાવાદ, જૂનાગઢ અને અલગ અલગ જગ્યાઓથી પોલીસે ધરપકડ કરી. એમાં ટોટલ 69 લાખનું રોકડ અને સોના ચાંદીના લંગડી અને અલગ સામાન પોલીસે કબજે કર્યું છે. જેમાં રોશન પટેલ પાસેથી 3.5 લાખ પોલીસે રિકવર કર્યું છે. જે પેસેન્જર બનીને સોલ મોહમ્મદ ઉર્ફે સાલમ મોહમ્મદ અમીન અંસારી પાસેથી 2,61,00,000 રિકવર કર્યું છે. દિલીપભાઈ ઉર્ફે બાપુ ઉર્ફે બાપા જયંતિભાઈ પટેલ પાસેથી સોના ચાંદીના અલગ અલગ સામાન રિકવર કરીને કુલ 3,20,000નો સામાન રિકવર કર્યું છે. જૈદ ઇકબાલભાઈ અંસારી પાસે એક મોટી રિકવરી થઈ છે, 58 લાખ રોકડ રિકવર કર્યું છે પોલીસે. સુલતાન સમા પાસેથી 1 લાખ રિકવર કર્યું છે, પણ બીજી રિકવરીની પણ કોશિશ અત્યારે પોલીસ કરી રહી છે. રવિકાંત વિનોદ કુમાર બગિયા પાસેથી 1 લાખ રિકવર કર્યું છે. કિરણભાઈ સદાશિવ પવાર પાસેથી કુલ 3800 રૂપિયા રિકવર કર્યું છે. આ એક ફાઇનાન્શિયલ ગેમ માટે ચોરી કરી હોય એવું એ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમ છતાં ત્યારે બધું પૂછપરછ ચાલુ છે. એમાં માસ્ટર માઇન્ડ મુખ્ય રૂપે જૈદ ઇકબાલભાઈ અંસારી અને સુલતાન ઇબ્રાહીમભાઈ સમા, આ બે માસ્ટર માઇન્ડ છે. જૈદ જે છે એ સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે કામ કરે છે અકાશા એરમાં. એ ત્યાં કામ કરતા જયેશ પરમાર અને રોશન પટેલને પણ આ પ્લાનમાં સામેલ કર્યું. અને જે બીજા આરોપીઓ છે એ મુખ્ય રૂપે સુલતાન ઇબ્રાહીમભાઈ સમા જે છે એ એમને પ્લાનમાં સામેલ કર્યું છે. એમાં મુખ્ય ભાગ જે હતું આ સુલતાન સમા અને જૈદ અંસારીનું હતું. જૈદ અંસારી પાસેથી પોલીસે 58 લાખ રોકડ કબજે કર્યું છે અને સુલતાન પાસેથી પણ અત્યારે પોલીસ રિકવરીની કોશિશ કરી રહી છે. એમાં જે 4 આરોપીઓ છે એમાં એક રિજવાન છે, જેને તમામ જે જ્યારે બેંગ્લોરથી આ પાછા આવ્યા સામાન તો એમને મેળવીને એને એક પરેશભાઈ મારફતે એને પીગળાવ્યું. અને એક ફારૂક સમા છે જે સુલતાનભાઈનો બ્રધર છે અને એને પાસે અત્યારે પણ મુદ્દામાલ હોય એવી શક્યતા લાગી રહી છે. યોગેશ વિઠ્ઠલભાઈ છે એ જે છે એ અહીંયા અમદાવાદમાં સુનાર તરીકે કામ કરે છે અને એ જે ચોરાયેલ મિલકત એની પાસે અત્યારે હોઈ શકે છે. અને જયેશ પરમાર છે જે કાર્ગો હેન્ડલિંગનું કામ કરતો હોય છે.